हरिओम स्वामिनी। हरिओम। हरिओम। पानी में नीन पियासी, मोही सुनी सुनी आवत हासी, मोही सुनी सुनी आवत हासी। पानी में, पानी में, पानी में मीन पियासी। आत्मज्ञान बिना नर भटके, आत्मज्ञान बिना नर भटके। क्या मथुरा क्या काशी, जैसे मृगा नाभि कस्तूरी। बन बन फिरे उदासी, पानी में, पानी में, पानी में मीन पियासी। जल बिच कमल, कमल बिच कलिया। तापर भंवर निवासी, सो मन बस त्रैलोक भयो सब। जति सती सन्यासी, पानी में, पानी में, पानी में मीन पियासी। जाको ध्यान धरे विधि हरिहर, मुनिजन सहस्र 88। सो तेरे खट माही विराजे, परम पुरुष अविनाशी। पानी में, पानी में, पानी में मीन पियासी। हाजिर है तेहि दूर बतावे, दूर की बात निरासी। कहे कबीर सुनो भाई साधो, गुरु बिन भरम न जासी। पानी में, पानी में, पानी में मीन पियासी। मोही सुनी सुनी आवत हासी, मोही सुनी सुनी आवत हासी। पानी में, पानी में। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, हाँ, मंगलाचरणનું વાક્ય. હા, જયવિંદાબેન. ओम नमो भगवते वैवस्वताय, मृत्यवे ब्रह्म विद्याचार्याय, नचिकेतसे च। ઓકે, 10મો મંત્ર. જયવિંદાબેન આપ જ બોલો. इन्द्रियेभ्यः परा ह्यर्थः, अर्थेभ्यश्च परं मनः, मनसस्तु परा बुद्धिः, बुद्धेरात्मा महान् परः।
એક જ સેકન્ડ. હા, ઓકે, બરોબર. આ મંત્ર છે એની અંદર આપણે સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા જે દર્શાવી છે એ જોઈએ છે. આની પૂર્વેનો જે ટોપિક હતો એમાં રથની કલ્પના કરવામાં આવી અને રથની કલ્પનામાં મુખ્ય જે છે એ સારથી છે. સારથીનું કર્તવ્ય છે કે એણે આ જીવન રથને ક્યાં દોરી જવો. જીવન જે પ્રાપ્ત થયું છે અને જીવન પ્રાપ્ત થયું છે અર્થાત શરીર પ્રાપ્ત થયું છે, ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ છે, મન બુદ્ધિ જે કંઈ મન પ્રાપ્ત થયું છે, બધું જે પ્રાપ્ત થયું છે અને સાથે સાથે બહારનું જગત, પરિસ્થિતિ, જે કંઈ ઘટનાઓ છે જીવનમાં એ બધું પ્રાપ્ત થયેલું છે અને જે પ્રાપ્ત થયેલું છે એ સાધન રૂપ છે. જે કંઈ પ્રાપ્ત થયેલું છે શું છે? સાધન રૂપ છે અને સાધનની સહાયથી યાત્રા કરવાની છે. જીવનમાં જે કંઈ ઘટે છે ઘટનાઓ એ પણ શું છે? સાધન છે. અલ્ટિમેટલી પામવાનું કોને છે? તો કે પામવાનું મહારાજ મુક્ત સ્વરૂપને. જે કંઈ થઈ રહ્યું છે એમાં અલ્ટિમેટલી ધ્યેય શું છે? મહારાજ મુક્ત સ્વરૂપને ઓળખવાનું છે અને ઓળખવાનું કામ કોણ કરે? બુદ્ધિ કરે. એટલા માટે બુદ્ધિનું મહત્વ અહીંયા દર્શાવ્યું છે. એટલે બુદ્ધિ જે સારથી જો એને ભાન હોય શું કરવું ના કરવું તો એ રથને એના અંતિમ ગંતવ્ય સુધી પહોંચાડે છે. અંતિમ ગંતવ્ય એને અહીંયા જે દર્શાવ્યું છે અક્ષર પુરુષ અથવા તો વિષ્ણુ પરમમ પદમ આવશે. એ વિષ્ણુનું પદ જે છે એને ઓકે આગળના મંત્રમાં જ આવી ગયું તદ વિષ્ણુ પરમમ પદમ એટલે પરમ પદ જે છે વિષ્ણુનું એ જ ધ્યેય છે એવું દર્શાવ્યા પછી હવે જે પ્રાપ્ત થયેલું છે આપણને જે કંઈ અત્યારે મેં જે વાત કરી જે પ્રાપ્ત થયેલું છે એમાં સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા દર્શાવે છે. હવે સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા એટલે આ સ્થૂળ યાત્રાની વાત કરી નથી. જેવી રીતે આપણે અહીંયાથી વડોદરામાં હોઈએ અને આપણે દિલ્હી જવાનું તો દિલ્હી જવા માટે શું કરવું પડે? કોઈક સાધનની સહાય લેવી પડે. પણ એ યાત્રા કેવી છે? સ્થૂળ યાત્રા છે. એવી સ્થૂળ યાત્રાને અહીંયા દર્શાવી નથી. જે પામવાનું છે એ પ્રાપ્ત જ છે. જેને પામવાનું છે કેવું છે? એ પ્રાપ્ત છે અને છતાં પણ જાણે કે અપ્રાપ્ત છે. કેમ અપ્રાપ્ત છે? જાણે કે અજ્ઞાનને કારણે જે મિસકન્સેપ્શન એને કહેવાય ભ્રાંતિ. અજ્ઞાનને કારણે જે અધ્યાસ થયેલો છે અને અધ્યાસને કારણે હું મને પોતાને જ મર્યાદિત ગણું છું. અમર્યાદિત એવા હુંને હું મર્યાદિત ગણી લઉં છું. એટલે ફરી પાછું મારે શું કરવાનું છે? અમર્યાદિતને અમર્યાદિત તરીકે જાણવાનું છે. એને પ્રાપ્ત કરવાનું નથી પણ માત્ર જાણવાથી જ પ્રાપ્ત થાય છે. અને એને જે પ્રાપ્ત કરવાનું આપણે જે કહીએ છીએ શેને આધારે? વિવેક કરવાનો છે. વિવેક કોણ કરે છે? બુદ્ધિનું કાર્ય છે. એટલે આ જે યાત્રા છે એ સ્થૂળ યાત્રા નથી. આ યાત્રા એ સ્થૂળ યાત્રા નથી.
પણ વિવેક રૂપી યાત્રા છે. પણ વિવેક રૂપી યાત્રામાં પણ સ્થૂળથી શરૂ કરીને સૂક્ષ્મતમ એ પ્રત્યેગાત્મા. ગઈકાલે આપણે જોતા હતા પ્રત્યેગાત્મા એટલે કોણ છે? હું, જે અંતરતમ હું, અમર્યાદિત એવો હું, જે સત સ્વરૂપ જેને કહીએ છે, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ હું, એ સૌથી સૂક્ષ્મ છે અને એને પ્રાપ્ત કરવાનું છે, એને ઓળખવાનું છે. પ્રાપ્ત કરવાનું છે એટલે શું છે? ઓળખવાનું છે. એટલે સ્થૂળથી શરૂ કરી અને સૂક્ષ્મ સુધીની આ જે યાત્રા છે એને કઈ રીતે કરવાની છે એ અહીંયા દર્શાવ્યું છે. કઈ રીતે દર્શાવ્યું? કે જગતના જે વિષયો છે એ વિષયો કરતા ઇન્દ્રિયો કેવી છે? સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો કરતા ઇન્દ્રિયોની જેમાંથી ઉત્પત્તિ થઈ છે, શેમાંથી ઉત્પત્તિ થઈ છે? સૂક્ષ્મ તન્માત્રામાંથી. બરાબર ને? ગઈકાલે આપણે જોયું છે સૂક્ષ્મ તન્માત્રામાંથી થયેલી છે એટલે એ કેવું છે? સૂક્ષ્મ છે. અને આપણે જે જગતમાં જે વિષયો કહીએ છીએ એ વિષયોની પાછળ પણ સૂક્ષ્મ તો છે કે નહીં? જગતના વિષયોની પાછળ પણ સૂક્ષ્મ શરીર આપણે જેને કહીએ, વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર. ગઈકાલે આપણે જોયું હતું કે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર જે છે, અહીંયા જે આપણે જોઈએ કે ચક્ષુરેન્દ્રિય તે વ્યષ્ટિ છે, પણ સમષ્ટિને આધારે આપણે જોઈ શકીએ કે નહીં? જ્યાં જ્યાં ચક્ષુરેન્દ્રિય હોય ત્યાં રૂપ દર્શન થાય છે. એટલે સમષ્ટિને આપણે એ રીતે જોઈએ. એટલે સમષ્ટિ જેને આપણે કહીએ છીએ ત્યાં પણ સૂક્ષ્મ તો છે જ. એટલે આ રીતે વ્યષ્ટિ અને સમષ્ટિ એ બંનેને સાથે લઈ અને સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા. એટલે સ્થૂળ વિષયો જે કહીએ છીએ જગતના, એના કરતા સૂક્ષ્મ જે છે શું છે? તન્માત્રા છે. સૂક્ષ્મ શું છે? તન્માત્રા છે. અને એ જ તન્માત્રા આપણે જગતમાં નથી જોઈ શકતા, પણ છતાં આપણે અનુભવ કરી શકીએ છીએ. કઈ રીતે? ઇન્દ્રિયો કેવી છે? સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો એ સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો સૂક્ષ્મ છે ક્યાંથી ઉત્પત્તિ થઈ? એની તન્માત્રામાંથી ઉત્પત્તિ થઈ છે. એવી રીતે જગતમાં પણ જે કંઈ સૂક્ષ્મ છે એની ઉત્પત્તિ તન્માત્રામાંથી થઈ છે. એટલે સ્થૂળ કરતા સૂક્ષ્મ એ ઉત્કૃષ્ટ છે, એની વ્યાપકતા વધારે છે. અને જે સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે એમાં પણ મન કેવું છે? ઇન્દ્રિયો કરતા વધારે સૂક્ષ્મ છે. કારણ કે ઇન્દ્રિયો આપણે જ્યારે કહીએ તો જ્ઞાનેન્દ્રિયો શેમાંથી ઉત્પત્તિ થઈ છે? તો સૂક્ષ્મ તન્માત્રાના શેમાંથી ઉત્પત્તિ થઈ છે? સૂક્ષ્મ તન્માત્રાના પ્રાણમય કોષ. ના, જ્ઞાનેન્દ્રિયો સૂક્ષ્મ તન્માત્રાને ચોથા ભાગમાં લઈ ગયા. પંચ મહાભૂતમાંથી સ્વામીજી. પંચમહા તમે શું કહો છો કુસુમબેન? એમ કે પંચમાત્રાનું જે આપણે સૂક્ષ્મ તન્માત્રા જે પંચીકરણ કર્યું ને એમાંથી ઇન્દ્રિયો બની ને. સૂક્ષ્મ છે પંચીકરણ એટલે સ્થૂલીકરણ. પંચીકરણનો અર્થ થાય સ્થૂલીકરણ. અમુક વસ્તુઓ આપણે યાદ રાખવાની હોય. યાદ રાખવાની એટલે શું છે કે એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી એમ. પંચીકરણ એટલે કોને કહેવાય? સ્થૂલીકરણ. અને સ્થૂળ એટલે શું છે? જગતમાં ઘણું બધું સ્થૂળ દેખાય છે કે નહીં? આ શરીર એ કેવું છે? સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? જેને આપણે જોઈએ છીએ એ કેવું છે? સ્થૂળ છે. તો જે કંઈ સ્થૂળ છે એ સ્થૂલીકરણ એટલે કે પંચીકરણ. અને પંચીકરણ શેનું થયું છે?
તન્માત્રાનું નહીં, છે પંચમહાભૂતની તન્માત્રાનું નહીં, કે પંચમહાભૂતનું સ્થૂલીકરણ થયું અને પંચમહાભૂતના જે તન્માત્રાઓ હતી એમાંથી જે સત્વ તત્વ હતું એમાંથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ કે અંતઃકરણ. હું ભૂલી ગઈ છું. એટલે પંચમાત્રાના 3 ગુણો. હા, સત્વ રજસ ને તમ. તો રજસ માંથી ઇન્દ્રિયો થઈ. પંચમહાભૂત કહીએ છે. હાજી. એ 5 મહાભૂત સૂક્ષ્મ અવસ્થામાં એને પંચ તન્માત્રા કહેવાય. લખી રાખજો. બરોબર? ફરીથી રિપીટ કરો ને. પંચ મહાભૂતની સૂક્ષ્મ અવસ્થા જે છે એને કહેવાય પંચ તન્માત્રા. પંચ મહાભૂતની સૂક્ષ્મ અવસ્થા પંચ તન્માત્રા કહેવાય. બરાબર? એ પંચ મહાભૂતની સૂક્ષ્મ અવસ્થા છે એમાંથી સત્વ ગુણ છે. 3 ગુણો છે. સત્વ ગુણ. સત્વ ગુણમાંથી એક ઇન્દ્રિયોનું નિર્માણ થયું છે. ઇન્દ્રિયો કેવી છે? સૂક્ષ્મ છે કે સ્થૂળ છે? સૂક્ષ્મ છે. બરોબર? એટલે એક ઇન્દ્રિય એમાંથી 5 જે તન્માત્રા છે, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, એ દરેકના જે સત્વ અંશ છે એમાંથી પ્રત્યેકમાંથી એક ઇન્દ્રિય ઉત્પન્ન થઈ, જ્ઞાનેન્દ્રિય. બરાબર? અને સમષ્ટિ સત્વ અંશમાંથી અંતઃકરણની ઉત્પત્તિ થઈ. સમષ્ટિ સૂક્ષ્મ અંશમાં સત્વ અંશમાંથી અંતઃકરણની ઉત્પત્તિ થઈ છે. પંચ મહાભૂતની જે સૂક્ષ્મ તન્માત્રાઓ કહીએ એના રજોગુણમાંથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ છે અને 5 પ્રાણ ઉત્પન્ન થયા છે. ખરેખર પ્રાણ 5 નથી, પણ એનું કાર્ય જે છે જુદું જુદું આપણે જોઈ શકીએ છીએ, એટલા માટે 5 પ્રાણ કહેવામાં આવે છે. બરોબર? એમાંથી કર્મેન્દ્રિયો છે જુદી જુદી છે. વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ. એ 5 જે છે કર્મેન્દ્રિયો એ દરેકના એક માંથી ઉત્પન્ન થઈ છે. અને સમષ્ટિમાંથી શું ઉત્પન્ન થયું છે? 5 પ્રાણ ઉત્પન્ન થયા. એટલે સત્વગુણ ને રજોગુણ થઈ ગયો, સૂક્ષ્મ તન્માત્ર. પણ જે હવે એટલે સત્વ અને રજોગુણની અહીંયા વ્યવસ્થા થઈ ગઈ. હવે તમોગુણ જે છે સૂક્ષ્મ, એ સૂક્ષ્મ તમોગુણનું સ્થૂલીકરણ થયું. સૂક્ષ્મ જે છે તમોગુણ જે કહેવાય છે એનું સ્થૂલીકરણ થયું, જેને કહેવામાં આવે પંચીકરણ. એટલે ગ્રોસિફિકેશન. અને સ્થૂલીકરણ થયું, એમાંથી આ જગતનું નિર્માણ થયું, સ્થૂળ જગત. પણ સ્થૂળ જગત જ્યાં છે ત્યાં સૂક્ષ્મ જગત છે કે નહીં? એટલે સૂક્ષ્મ આ જે શરીર જે કહેવામાં આવે, સ્થૂળ શરીરની પાછળ સૂક્ષ્મ શરીર આપણે કહીએ છીએ, એ જ રીતે સ્થૂળ જગતની પાછળ સૂક્ષ્મ જગત છે. સૂક્ષ્મ જગત એને કહેવામાં આવે હિરણ્યગર્ભ. સમષ્ટિ સૂક્ષ્મ શરીર. બરાબર? સમષ્ટિ સૂક્ષ્મ શરીર. એને હિરણ્યગર્ભ કહેવામાં આવે, બ્રહ્માજી કહેવામાં આવે, એને પ્રાણાત્મા કહેવામાં આવે, સૂત્રાત્મા કહેવામાં આવે, જુદા જુદા શબ્દો છે એના માટે. જેને પ્રથમ અજ કહેવાય, જેની પ્રથમ ઉત્પત્તિ થઈ એ બ્રહ્માજી. બરોબર? એટલે આ રીતે સ્થૂળથી શરૂ કરી અને સૂક્ષ્મની યાત્રા આપણે જે વાત કરીએ છીએ,
તો સૂક્ષ્મતમ કોણ છે? તો અહીંયા કોણ દર્શાવ્યું છે? પ્રત્યેગાત્મા. પણ પ્રત્યેગાત્મા એટલે કોણ? અંતરતમ હું. અને અંતરતમ હું એટલે બિચારો હું નહીં. અંતરતમ હું એટલે કયો? અપરિચ્છિન્ન હું, જેને સત સ્વરૂપ તરીકે શાસ્ત્ર દર્શાવે છે, ચૈતન્ય સ્વરૂપ તરીકે દર્શાવે છે, જેને અમર્યાદિત કે છે, પરિપૂર્ણ છે, મુક્ત છે, સ્વતંત્ર છે. આ બધા શબ્દો દ્વારા જે દર્શાવે છે એ અંતરતમ હું એ કેવો છે? સૂક્ષ્મતમ. બરાબર? એટલે આ જે સ્થૂળ શરીરની પાછળ સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરની પાછળ પણ જે અંતરતમ હું છે એને આપણે એ પામવાનું છે. પણ એને જ્યારે પામીએ ત્યારે આપણે એ પણ જોવાનું છે કે જેવી રીતે આ સ્થૂળ શરીરની પાછળ સૂક્ષ્મ છે એવી રીતે આપણી સામે આ જે જગત છે એની પાછળ પણ સૂક્ષ્મ છે, જેને આપણે બ્રહ્માજી કહ્યું, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. અને જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે એની પાછળ જે છે કોણ છે? પરમાત્મા. સત્ય કોણ છે? પરમાત્મા. બરાબર ને? આ જે જગત જે મને દેખાય છે એની પાછળ સૂક્ષ્મ સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે જેને આપણે કહેવામાં આવે છે બ્રહ્માજી. પણ એની પાછળ છે કે નહીં કોઈક? એની પાછળ પણ એનું કંઈક છે કે નહીં? સત્ય. એ સત્ય શું છે? પરમાત્મા, જેને આપણે કહીએ છીએ. અને એ પરમાત્મા અને જેને હું પ્રત્યેગાત્મા કહું છું એ બેમાં ભેદ છે. જેને હું પરમાત્મા જે કહું છું કે આ સર્વ જે કંઈ છે એની પાછળ જે છે, અને આ જેને હું કહું છું એની પાછળ જે છે, એમાં ભેદ છે ખરો? નથી. એમાં ભેદ નથી. જેવી રીતે તરંગની પાછળ જે સત્ય છે એ જ સત્ય મહાસાગરની પાછળ છે કે નહીં? મહાસાગર એટલે શું થયું? સમષ્ટિ થયું. મહાસાગર એટલે શું કહેવાય? બધા જ તરંગો, ફીણ, પરપોટા બધાનો સમાવેશ જેમાં થઈ ગયો છે, જેને સમષ્ટિ કહેવામાં આવે. તે સમષ્ટિ જે મહાસાગર છે એની પાછળ એનું સત્ય શું છે? પાણી છે. અને એ જ પેલું વ્યષ્ટિ જે તરંગ છે એની પાછળનું સત્ય પણ એ પણ શું છે? પાણી છે. એટલે પાણી સ્વરૂપે જે સ્વરૂપ છે એનાથી તરંગ દૂર છે ખરું? મહાસાગર જેને કહેવામાં આવે છે પાણીથી દૂર છે ખરો? ના. તો જેને મહાસાગર કહીએ છે, જેને તરંગ કહીએ છે એ છે શું? પાણી. એટલે પાણી જે સત્ય છે એ જ સમષ્ટિ રૂપે છે. પાણી જે સત્ય છે એ જ વ્યષ્ટિ રૂપે છે. બરાબર? સમષ્ટિ રૂપે જે આપણે કહે છે મહાસાગર, તો મહાસાગર રૂપે કોણ છે? પાણી છે. પાણી જ મહાસાગર રૂપે અભિવ્યક્ત થયું છે અને પાણી જ તરંગ રૂપે અભિવ્યક્ત થયું છે. આપણે શું કહેવું પડે? પાણી જ તરંગ રૂપે અભિવ્યક્ત થયું. સત્ય શું છે? સત્ય છે પાણી. સત્ય કેટલા છે? સત્ય માત્ર એક જ છે. પણ એક જ સત્યને જોવાના બે દ્રષ્ટિકોણ છે. એક સમષ્ટિને આધારે જોઈએ અને એક વ્યષ્ટિને આધારે જોઈએ. જ્યારે સમષ્ટિને આધારે જ્યારે જોઈએ એ સત્યને, ત્યારે આપણે એને પરમાત્મા કહીએ અથવા તો બ્રહ્મ કહીએ. સમષ્ટિ રૂપે જ્યારે એ જ તત્વને આપણે જોઈએ એક જ, જે કેવું છે? અમર્યાદિત છે, પરિપૂર્ણ છે, તો એને આપણે જ્યારે જોઈએ તેને આપણે પરમાત્મા કહીએ અથવા તો બ્રહ્મ કહીએ. બંને એક જ છે.
અને જ્યારે વ્યષ્ટિ રૂપે જોઈએ તો એને કઈ રીતે ઓળખીએ? પ્રત્યેગાત્મા. બરાબર, આ વસ્તુ સ્પષ્ટ છે? વ્યષ્ટિ અને સમષ્ટિ. હવે વ્યષ્ટિ અને સમષ્ટિમાં ભેદ ક્યાં છે? ભેદ ક્યાં છે? હકીકતમાં કોઈ ભેદ છે? હાજી, હકીકતમાં ભેદ નથી, પણ હકીકતમાં કોઈ પ્રત્યેગાત્મા અને પરમાત્માના કોઈ જ ફેર નથી, પણ પ્રત્યેગાત્મા પરમાત્માની અંદરમાં હોય એવું ના લાગે, કારણ કે પરમાત્મા જે કરી શકે છે. જ્યારે પ્રત્યેગાત્માને જીવ તરીકે લઈએ ત્યારે, પ્રત્યેગાત્માને જીવ તરીકે ગણીએ તો એ પરમાત્મા છે, આ જીવ છે. જીવ કેવો છે? બિચારો છે. પરમાત્મા કેવા છે? સર્વશક્તિમાન છે. છે કે નહીં ભેદ? પણ જ્યારે પ્રત્યેગાત્માને જીવાત્મા, અને જીવ એટલે કોણ છે? જીવાત્મા એટલે કોણ? શુદ્ધાત્મા કહેવાય, મુક્તાત્મા કહેવાય. જે જીવાત્મા મુક્તાત્મા કહેવાય. એટલે જીવાત્મા એટલે કોણ? આપો જવાબ, જવાબ આપો. એટલે અજ્ઞાન જીવાત્મા કહેવાય. જ્યારે એને જ્ઞાન થાય ત્યારે એને કે હું આત્મ સ્વરૂપ છું. બરોબર, એટલે જ્ઞાનની એને જરૂર છે. એનો અર્થ શું? અજ્ઞાન નિવૃત્તિ થતા એ પ્રત્યેગાત્માનું જ્ઞાન થાય. એટલે આપણે આ વસ્તુને બહુ જ સ્પષ્ટ રીતે જાણવાની. અજ્ઞાનને કારણે જીવાત્મા બન્યો છે આપણે કહીએ છીએ. અજ્ઞાનને કારણે પહેલા પણ મેં કહ્યું હતું, અને આ વસ્તુને વારંવાર રિપીટ કરવાની. અજ્ઞાન ક્યારેય પણ સમસ્યા રૂપ નથી. કોઈ પણ વસ્તુનું અજ્ઞાન ક્યારેય સમસ્યા રૂપ બને નહીં. પણ અજ્ઞાનને કારણે જે ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, આપણે હવે ભ્રાંતિ શબ્દથી આપણે એને એ કરીએ, કારણ કે ભ્રાંતિ શબ્દ આપણને વધારે પેલો એ છે, જે અધ્યાસ કહીએ છીએ એના કરતા ભ્રાંતિ. અજ્ઞાનને કારણે ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે, અને એ ભ્રાંતિને કારણે જ સમસ્યા છે. જીવાત્મા જે છે એની ઉત્પત્તિ શેમાંથી થઈ છે? જેને જીવાત્મા કહે છે, જીવ કહીએ છે, જે બિચારો કહીએ છે, જે પેલો દુઃખી છે, તે એ ક્યાંથી આવ્યો છે? ક્યાંથી આવ્યો છે? વાસનાને લીધે એનું જ્ઞાન લુપ્ત થઈ ગયું હોય, કે લુપ્ત છે જ નહીં, એટલે જીવાત્મા કેવો હોય ને. અને એનો અનાત્મા સાથેનું તાદાત્મ્ય હોય એ જીવાત્મા કહેવાય. એસ્ટાબ્લિશ નથી કરી શકતા. એવું કહેવાય કે જીવાત્માનું અનાત્મા જોડેનું તાદાત્મ્ય એ જ. બરોબર. એટલે આપણે પેલો જે કહીએ છીએ જીવાત્મા, જીવાત્મા તો પરમાત્માના અંદરમાં છે જ ને, તો આપણે હા કહેવું જ પડે. પણ જીવાત્મા આવ્યો કેવી રીતે? એનું સર્જન થયેલું છે? જીવાત્માનું સર્જન થયેલું છે? તો કે હા, એનું સર્જન થયું છે. ક્યારે સર્જન થયું? આ એની તારીખ છે, બર્થ ડેટ. જીવાત્માની બર્થ ડેટ હોય કે નહીં? જીવાત્માની બર્થ ડેટ હોય કે નહીં? હવે જીવાત્માની બર્થ ડેટ છે, કોની છે બર્થ ડે? જીવાત્માની છે? કોની છે? એક જ જણ બોલો, એક જણ બોલતું હોય ત્યારે બીજા માઇક બંધ રાખવાનું. હા, સ્થૂળ શરીર. બરોબર. એટલે કોની બર્થ ડે છે? જે ઉજવતા હોય બર્થ ડે, તો કોની છે? આ સ્થૂળ શરીરની છે. એટલે સ્થૂળ શરીરને હું માન્યા વગર પેલો જીવ હોઈ શકે ખરો?
જેને આપણે જીવ કહીએ છીએ એ કેવી રીતે આવ્યો? એની ઉત્પત્તિ થઈ છે. કોની ઉત્પત્તિ થઈ છે? આપણે આ બધો વિચાર નથી કરતા, પણ જીવાત્મા આવ્યો અજ્ઞાનને કારણે. એવું નહીં, આપણે થરલી જોવાનું કે પ્રોબ્લેમ ક્યાં છે. જીવાત્મા એ પ્રોબ્લેમ નથી, પણ જીવાત્મા એટલે શું છે? પેલો હું, જેનો જન્મ છે કે નહીં જન્મ? કોનો જન્મ છે? જીવાત્માનો ના. કોનો જન્મ છે? શરીરનો. ખરેખર જન્મ શરીરનો છે, પણ એ શરીરના જન્મને હુંનો જન્મ ગણી લીધો, એટલે પેલો જીવાત્મા કહેવાય. કેવી રીતે ઉત્પત્તિ થઈ? ઉત્પત્તિ શરીરની થાય છે, જીવાત્માની થઈ? જીવાત્માની ઉત્પત્તિ થઈ, એનો જન્મ થયો. જીવાત્માનો જન્મ નથી થતો, એનું મૃત્યુ નથી થતું. જન્મ કોનો થાય છે? શરીરનો. પણ એ શરીરની સાથે પેલો હું જોડાઈ ગયો. શરીરની સાથે હું જોડાઈ ગયો. આ હું કોણ છું? હું જન્મું છું? હુંનો જન્મ છે ખરો? હુંનું મૃત્યુ છે ખરું? નથી. એ આપણે જાણીએ છીએ શાસ્ત્રને આધારે. પણ ફરી પાછો પેલો હું જીવ તો કેવું ને, હું તો બિચારો તો ખરો ને. પણ ક્યારે? જ્યારે હુંને આ શરીરને આધારે જુએ છે ત્યારે બિચારો છે. પણ શરીરના આધારે કેમ જુએ છે પોતાને? બસ ઈચ્છાથી, મજા આવે છે. શરીરને આધારે પોતાને જોવાની પોતાને શું છે? મજા આવે છે. બસ ગમે છે એટલે જોઉં છું, એવું છે? દુઃખ જ છે ત્યાં તો, છે કે નહીં? તો શું કામ જુએ છે? લાચાર છે. કેમ લાચાર છે? કારણ કે પોતાના સાચા સ્વરૂપને ઓળખતો નથી, અને ઓળખતો નથી, અજ્ઞાન છે એ એને ભ્રમ ઊભો કરે છે. કયો ભ્રમ? હું આ શરીર છું, જેનો જન્મ છે. એટલે સંસાર જે ઊભો થયો છે, દુઃખ, પીડા, શોક, મોહ, એ જે બધું ઉત્પન્ન થયું છે, શેને કારણે ઉત્પન્ન થયું છે? જે હું નથી એને હું માની લેવાથી. અજ્ઞાન નહીં. બરાબર? એટલે આપણા માટે જે કંઈ સમસ્યાઓ છે જીવનમાં, કેવી રીતે આવેલી છે? જે હું નથી એને હું માની લીધેલો છે. એટલે હવેથી અજ્ઞાનને કારણે સમસ્યાઓ છે એવું કહેવાનું નહીં. અજ્ઞાન કોઈ દિવસ સમસ્યા રૂપ નથી. સુષુપ્તિમાં શું છે? અજ્ઞાન છે. તો સમસ્યા રૂપ છે? નથી. અત્યારે ન્યુઝીલેન્ડમાં શું થઈ રહ્યું છે ખબર છે? ખબર છે શું થઈ રહ્યું છે? તે સમસ્યા રૂપ છે ખરું? જાણીએ તો સમસ્યા રૂપ દેખાય, પણ જાણ્યું જ ના હોય તો સમસ્યા છે? એટલે અજ્ઞાન ક્યારેય પણ સમસ્યા રૂપ નથી. આપણા મનમાં સ્પષ્ટ હોય. પણ અજ્ઞાનને કારણે ઊભી થયેલી ભ્રાંતિ. કઈ ભ્રાંતિ? આ શરીર સાથે હું જોડાઈ ગયો, ઇન્દ્રિયો સાથે હું જોડાઈ ગયો, એટલે શરીરની મર્યાદા એ મારે જોઈતી નથી. ઇન્દ્રિયોની મર્યાદા મને પોસાતી નથી. મનની મર્યાદા એ મારે જોઈતી નથી. કેવો હું જોવો છે મારે? પરિપૂર્ણ હું જોવો છું. શાસ્ત્ર શું કહે છે? તું પરિપૂર્ણ જ છે. તું પરિપૂર્ણ જ છે. તો હું અનુભવું છું ને, હું પેલો મર્યાદિત અનુભવું છું. તો સમસ્યા ક્યાં છે? મારે જે પામવું છે એ હું છું જ, છતાં પણ મને અપૂર્ણતા દેખાતી હોય
તો એનો જવાબ શું હોય? ભ્રાંતિ. એનો જવાબ શું છે? ભ્રાંતિ. અને કઈ ભ્રાંતિ છે? હું જે નથી એને હું ગણી લીધો છે. રજ્જુને સર્પ ગણી લીધો ત્યારે જ ત્યાં ભયની ઉત્પત્તિ છે. રજ્જુને જ્યારે સર્પ ગણી લેવામાં આવે ત્યારે જ ભય લાગે છે. જ્યાં સુધી રજ્જુ સર્પ નથી, આપણે જાણતા જ નથી રજ્જુને, તો ભય છે ખરો? ભય નથી. તો ભયની ઉત્પત્તિ શેમાંથી થઈ? અજ્ઞાનમાંથી નહીં. અજ્ઞાનમાંથી શેની ઉત્પત્તિ થઈ? ભ્રાંતિની ઉત્પત્તિ થઈ છે. એટલે ભ્રાંતિને કારણે ભય છે. બરાબર? આ વસ્તુ એકદમ સ્પષ્ટ રાખવાની. અને તો પછી વેદાંતમાં જે બધું જે છે એ બધું આપણને એના સ્થાને દેખાય. જે કંઈ કહેવામાં આવે છે એ બધું સ્થાને દેખાય. એટલે આપણે જોઈએ કે અહીંયા જ્યારે વાત કરે છે શાસ્ત્રમાં કે સ્થૂળ જગત, આ સ્થૂળ શરીર, વ્યષ્ટિ, સમષ્ટિ, અને એ જ રીતે આપણે જોઈએ કે સૂક્ષ્મ શરીર છે એવી રીતે સૂક્ષ્મ છે, જેને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. એવી જ રીતે અહીંયા જે છે હું પ્રત્યેગાત્મા, જે સાચું સ્વરૂપ જે છે પ્રત્યેગાત્મા, હું પરિપૂર્ણ. તો પરમાત્મા ત્યાં છે એ કેવા છે? એ પણ પરિપૂર્ણ છે. એટલે હવે સ્થૂળથી યાત્રા શરૂ કરી અને સૂક્ષ્મતમને પામવાનું છે. તો જે સૂક્ષ્મતમને પામવા માટે આપણે જે યાત્રા કરીએ છીએ, સ્થૂળ યાત્રા નથી. શું છે? વિવેક રૂપી યાત્રા છે. અને જે સૂક્ષ્મતમ જે છે સ્થૂળ, આ જે વ્યષ્ટિ અને સમષ્ટિ, એમાં કોઈ ભેદ નથી. સ્થૂળ રીતે આપણે જોઈએ તો આ સ્થૂળ શરીર જે છે એનાથી જુદું આ સ્થૂળ જગત છે ખરું? અથવા તો સ્થૂળ જગત છે એનાથી જુદું આ સ્થૂળ શરીર છે ખરું? એનાથી જુદું આપણે કહી શકીએ કે આ સ્થૂળ જગત જે છે એનાથી આ સ્થૂળ શરીર જુદું છે? એનાથી જુદું આપણે ના કહી શકીએ, કારણ કે આ સ્થૂળ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? તો કે પંચ મહાભૂતના, પંચ તન્માત્રાઓના તમો ગુણનું સ્થૂલીકરણ થયું. શું છે? સ્થૂલીકરણ થયું. અને સ્થૂલીકરણમાંથી આ બધું સ્થૂળ જગત ઉત્પન્ન થયું છે. અને એ સ્થૂળ જગત અંતર્ગત આ શરીર પણ એ જગત અંતર્ગત છે કે નહીં? આ સ્થૂળ શરીર એ પણ જગત અંતર્ગત છે. એટલે જેને આ સ્થૂળ શરીર આપણે જે કહે છે મારું, એને વ્યષ્ટિ કહેવાય, વ્યક્તિ. અને બાકી બીજું બધું સ્થૂળ જગત છે સમષ્ટિ. તો આ વ્યષ્ટિ અને સમષ્ટિમાં ભેદ છે ખરો? વ્યષ્ટિ અને સમષ્ટિમાં ભેદ છે? કોઈ ભેદ નથી. એ જ રીતે આપણે સૂક્ષ્મ કહીએ તો આ સૂક્ષ્મ શરીર જે કહીએ છે જેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? પંચ તન્માત્રાઓના સૂક્ષ્મ અંશમાંથી, સૂક્ષ્મ અંશના રજો અને તમો ગુણમાંથી, સત્વ અને રજો ગુણમાંથી થઈ છે. તો આ જે વ્યષ્ટિ જેને સૂક્ષ્મ શરીર કહું છું, એવી જ રીતે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. એને આપણે શું કહીએ? હિરણ્યગર્ભ. તો હિરણ્યગર્ભ જે સમષ્ટિ છે એનાથી આ સૂક્ષ્મ શરીર જુદું છે ખરું? એનાથી જુદું નથી. એટલા માટે જ ગઈકાલે વાત કરી કે આ આંખો જે છે રૂપને ગ્રહણ કરે છે, તો સમષ્ટિમાં જ્યાં જ્યાં આંખો છે ત્યાં એ રૂપને ગ્રહણ કરે છે. એટલે અહીંયા આપણે જે વ્યષ્ટિના આધારે જોઈએ અને સમષ્ટિના આધારે જોઈએ તો ત્યાં બંને જુદા નથી. અને એ જ રીતે આપણે જોઈએ કે જેને પ્રત્યેગાત્મા કહેલો છે એને જ પરમાત્મા કહેવામાં આવે છે. સમષ્ટિના આધારે શું કહે છે? પરમાત્મા. સર્વની પાછળનું સત્ય. સમષ્ટિને આધારે જેને પરમાત્મા કહેવાય છે, જેને આપણે બ્રહ્મ કહીએ, અને એનાથી અભિન્ન કોણ છે? આ પ્રત્યેગાત્મા હું. એટલે ત્યાં પણ ભેદ છે ખરો? ત્યાં પણ કોઈ ભેદ નથી. સત્ય કેટલા છે?
સત્ય એક જ છે. પછી એને પરમાત્મા કહો, બ્રહ્મ કહો કે પ્રત્યેગાત્મા કહો. કેટલા છે સત્ય? સત્ય તો એક જ છે. અને એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે હું સમષ્ટિથી ક્યારેય જુદો નથી. નથી સ્થૂળ લેવલે કે નથી સૂક્ષ્મ લેવલે કે નહીં સ્વરૂપને આધારે. એટલે આપણા મુખમાંથી ક્યારેય એવું ના નીકળે સ્ટેટમેન્ટ હું એકલી થઈ ગઈ, હું એકલો પડી ગયો. એવું સ્ટેટમેન્ટ ક્યારેય ના નીકળે. કેમ? કારણ કે કોઈ કાળે હું સમષ્ટિથી જુદો કે જુદી નથી. નથી સ્થૂળ સ્તરે, નથી સૂક્ષ્મ સ્તરે કે નથી સ્વરૂપને આધારે. સ્વરૂપ એક જ છે. એ જ જે સ્વરૂપ જે છે એની જ અભિવ્યક્તિ આ વ્યષ્ટિ રૂપે છે અને સમષ્ટિ રૂપે છે. એ જ જે સ્વરૂપ છે એની જે અભિવ્યક્તિ છે આ સૂક્ષ્મ શરીર રૂપે છે અને અહીંયા જગતમાં પણ સૂક્ષ્મ રૂપે છે. હિરણ્ય ગર્ભ જે સમષ્ટિને આધારે જોઈએ તો. એટલે આપણે જોઈએ કે શાસ્ત્ર જે એકત્વ દર્શાવવા માંગે છે એ એકત્વ આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત જ્યારે કહે છે, 5 કોષથી અતીત કહે છે ત્યારે ત્યાં કલ્પના કરવાની આવશ્યકતા નથી કે હું કોઈ એવો છું, આ સ્થૂળ શરીરથી જુદો, સૂક્ષ્મ શરીરથી જુદો. એ કલ્પના રહે. શાસ્ત્ર એ સિદ્ધ કરવા માંગતા નથી કે કોઈ કલ્પના રૂપ છે હું, સચ્ચિત આનંદ સ્વરૂપ એવો હું છું. કાલ્પનિક નહીં. જે હું અહીંયા છું એ જ સૃષ્ટિ સમષ્ટિ રૂપે. સમષ્ટિથી હું ક્યારેય જુદો નથી. એટલે હું એ કોઈ જે સ્વરૂપ એ કલ્પનાનો વિષય નથી. કારણ કે સમષ્ટિથી અભિન્ન છે. સત્ય એક જ છે. એટલે જ્યારે હુંની પાછળનું સત્ય આપણને દર્શન થાય એ જ સત્યનું દર્શન જ્યારે આપણને આ જગતમાં પણ થાય. જગતમાં જે અભિવ્યક્ત થયેલું છે બધું એક જ સત્યની અભિવ્યક્તિ છે. અને ત્યારે કોઈ સમસ્યા હોય નહીં. હોય કોઈ સમસ્યા? સમસ્યા નથી. સમસ્યા નથી તો એ શું છે? મુક્ત છે. છે કે નહીં મુક્તિ? એટલે મુક્તિ એ કોઈ કલ્પના નથી. પણ જ્યાં પેલું બંધન અનુભવાય છે, ક્યારે બંધન અનુભવાય છે? ક્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે? જ્યારે એકલો પડી ગયો, પોતાને એકલો ગણી લીધો. કેવી રીતે એકલો ગણી લીધો? આ વ્યષ્ટિ શરીરની સાથે ગોઠવાઈ ગયો. આ જે શરીર એ જ હું અને બાકી બધું બીજું. તો ત્યાં સમસ્યા છે. એટલે શ્રુતિ કહે છે દ્વિતીયાધિ ભયમ ભવતી. બીજું હોય ત્યાં ભય હોય જ. બીજું હોય ત્યાં ભય રહેવાનું જ છે. પણ જ્યાં એક જ સત્ય છે, એક જ સત્યની અભિવ્યક્તિ વ્યષ્ટિ રૂપે છે, એક જ સત્યની અભિવ્યક્તિ સમષ્ટિ રૂપે છે. અને આપણે જોયું કે સમષ્ટિ રૂપે આપણે જોઈએ તો કોઈ જગ્યાએ ક્યાંય પણ ઈશ્વરના નિયમથી વિરુદ્ધ કાંઈ નથી. ઈશ્વરના નિયમ જે છે, નિયતિ જેને કહીએ છીએ, એનાથી વિરુદ્ધ કાંઈ નથી. કોઈ જગ્યાએ એવું નથી કે નિયતિમાં કંઈક ફેરફાર પક્ષપાત થતો હોય. જેને નિયતિ કહીએ છીએ બધું કેવું છે? બધું એક ગોઠવાયેલું છે. કર્મનું એક ચક્ર છે તો કર્મનું ચક્ર ગોઠવાયેલું છે. બરાબર? હા, શું પૂછું છું? પરિસ્થિતિને આધારે આપણે ઘણી વખત એ કરીએ છીએ તે પરિસ્થિતિ ભાગ ભજવે છે. પરિસ્થિતિ આપણે જે કહીએ છીએ કોની પરિસ્થિતિ? આપણે જ ઉત્પન્ન કરેલી આપણી હોય છે ને. પરિસ્થિતિ, પણ એનું એનાલિસિસ કરવાનું આપણે. આપણી પરિસ્થિતિ, પણ પરિસ્થિતિ આપણે જે કહીએ છીએ આપણા જીવનમાં એક ઊભી થયેલું આપણે પરિસ્થિતિ જે કહીએ છીએ, પણ એક ઘટના. ભૂતકાળમાં પરિસ્થિતિ ઊભી થઈ હતી કે નહીં? બધી પરિસ્થિતિઓ આવેલી છે કે નહીં ભૂતકાળમાં?
તો ભૂતકાળને આધારે જોઈએ તો આપણે એને ઘટના કહીએ છીએ. ભૂતકાળને આધારે જોઈએ તો જેને આપણે પરિસ્થિતિ કહીએ છીએ એને આપણે ઘટના કહીએ છીએ કે નહીં? તો વર્તમાનમાં પણ એને ઘટના તરીકે જોઈએ આપણે. આપણી દ્રષ્ટિ શું હોય? ઘટના એક ઘટી રહી છે. આપણે પરિસ્થિતિ શબ્દ જે છે એ આપણા મનમાં એક જુદો ઇમ્પેક્ટ ઉભો કરે છે, પણ એને ઘટના તરીકે આપણે જ્યારે જોઈએ તો ઘટના ઘટી રહી છે. જેવી રીતે ભૂતકાળમાં ઘટના ઘટેલી છે એવી રીતે વર્તમાનમાં પણ ઘટના ઘટે છે. અને જે ઘટના ઘટી રહી છે એની અંદર શું સંકળાયેલું છે? તો આ સ્થૂળ શરીર છે કે નહીં? સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો, મન બધું છે. આ જગત છે. વ્યષ્ટિ અને સમષ્ટિ થયું. બરાબર. વ્યષ્ટિ અને સમષ્ટિ થયું. પણ જ્યારે પરિસ્થિતિ જે કહીએ છીએ ઘટના ઘટે છે અને એની અંદર આપણે સ્વસ્થ ન રહી શકતા હોય. કેમ? કારણ કે આ સ્થૂળ શરીરને હું ગણી લીધો. આ સ્થૂળ શરીર એ હું, આ ઇન્દ્રિયો એ હું, આ મન એ હું. અને આ સ્થૂળ શરીર, ઇન્દ્રિય, મન અને બાકીનું જે કંઈ છે એ બીજું છે. એને હેન્ડલ કરતા આવડતું નથી અને ત્યારે સમસ્યા છે. પણ જ્યાં હું આ એક શરીર રૂપે છે અને એ જ પછી આપણે કહીએ કે પરમાત્મા આજે જગત રૂપે છે અને એમાં કોઈ ભેદ નથી, એક જ સત્યની અભિવ્યક્તિ છે. તો ત્યાં શું થાય છે? ત્યાં કોઈ સમસ્યા ઊભી નથી થતી. આપણને જરૂર એવું થાય કે હેન્ડલ કરતા ન આવડે, પણ ન આવડે એનાથી આપણે ગભરાઈ ના જઈએ. નથી આવડતું, નથી ખબર પડતી, ભગવાનને પ્રાર્થના કરીએ ત્યાં. ગભરાઈ ના જઈએ કે એનાથી આપણા મનને રંગાઈ ના જવા દઈએ. કોઈ પ્રકારનું બ્લેમિંગ ના થાય, ન પોતાની પર ના બીજાની ઉપર. તો એવું જ જોઈએ છે ને આપણે? હા, એવું જોઈએ છે. બધા બધું જ હેન્ડલ કરી શકે એવું હોય નહીં. એક જીવાત્મા તરીકે એ બધું હેન્ડલ કરી શકે એવું હોય નહીં જગતમાં. અત્યારે બધું થતું હોય બાંગ્લાદેશમાં અને આપણે ગમે તેટલી ઈચ્છા રાખીએ, આપણે પ્રાર્થના કરીએ પણ આપણા હાથમાં છે ખરું? નથી. એટલે જીવાત્મા છે એની પોતાની એક મર્યાદિત છે. એટલે એ જે ઘટના ઘટી રહી છે એના હાથમાં નથી હોતી. ક્યારેક એના હાથમાં હોય છે, ક્યારેક એના હાથમાં નથી હોતી. વ્યષ્ટિના લેવલ ઉપર જે આપણા જીવનમાં જે કંઈ થતું હોય તો ક્યારેક આપણને એમાં વાંધો નથી આવતો. 5 મહેમાન આવવાના કહ્યું હોય અને હા ચાલો આપણે મેનેજ કરી લઈશું. તો આપણે શું છે એ આપણું સામર્થ્ય છે અને આપણે કરી શકીએ છીએ. પણ આ 50 જણ આવવાના શું કરવાનું? તો ત્યાં આપણું ત્યાં સામર્થ્ય નથી, એક પેલી મર્યાદા છે. તે મર્યાદા છે એનો સ્વીકાર કરવાનો આપણે. પણ હું હવે કેવું કરું, શું કરું, ક્યાં કરું, બાવરો થઈ જાય પેલો. એ સમસ્યા રૂપ છે. બરાબર ને? એટલે જે પરિસ્થિતિ કે ઘટના કહીએ છીએ એ ઘટનાને ઘટના તરીકે જોઈએ. પણ ઘટના સમસ્યારૂપ બની જાય છે ક્યારે? જ્યારે આ પેલા શરીર સાથે પેલો હું જોડાઈ જાય, મનની સાથે હું જોડાઈ જાય અને ત્યારે એ સમસ્યારૂપ બની જાય છે. મારા માટે, બીજાને માટે નહીં. કોના માટે સમસ્યા છે? મારા માટે. બીજાને માટે તો એને કઈ લાગે વળગે? તમાશો છે બીજાને માટે. બીજાને માટે જોવાનું, પણ એ જોતા આવડે તો એમને. નહીં તો એ જ ફરી પાછું જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે એ જોતા ન આવડે તો આપણને દુઃખ થાય. થાય કે નહીં? તમાશો છે એટલું જ નથી, જોતા ન આવડે તો દુઃખ થાય, પણ જોતા આવડે તો પ્રાર્થના થાય. બરાબર. બરાબર. આપણે જે કરવાનું છે શું કરી શકીએ? પ્રાર્થના. એટલે એ આપણને હલાવી ના દે. ઘટનાઓ બધી ઘટે છે એટલે એમાંથી આપણે બોધ પાઠ પણ પ્રાપ્ત કરી શકીએ ને. એ ઘટના
એ કોઈ બી ઘટનાથી આપણે આપણી જાતને બોધપાઠ પણ કરી શકીએ ને. હા, એને માટે જ છે ને, બધું શીખવા માટે ઘટના જ છે. બધું શીખવા માટે જ છે આપણે જે કઈ છે એ બધું. એટલે ખાસ તો અહીંયા જે યાત્રા જે આપણે દર્શાવે છે, સ્થૂળમાં ના અટવાઈ રહીએ, પણ સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા છે. અને ગઈકાલે આપણે જોયું કે સ્થૂળ જે શરીર છે એ શરીરની રિક્વાયરમેન્ટ્સ ઉપર આપણે વિજય મેળવી શકીએ. ક્યારે? ઇન્દ્રિયોને આધારે. આ સ્થૂળ વસ્તુઓ છે, મારે માટે જરૂર નથી, તો પેલી ઇન્દ્રિયોને એમાં પ્રવૃત્ત કરે નહીં. અને ઇન્દ્રિયોનું પણ નિયંત્રણ કરી શકે. કેવી રીતે? મનને આધારે. મન જે છે એ મન ત્યાં રોકે છે ઇન્દ્રિયોને. કેવી રીતે? આ તારે ત્યાં તારા માટે આ યોગ્ય નથી. એટલે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે. મનનું નિયંત્રણ કોણ કરે? બુદ્ધિ કરે. બુદ્ધિ ઉત્કૃષ્ટ છે એના કરતા. બુદ્ધિ દ્વારા પેલા મનને ઠેકાણે રાખે કે તારે દુઃખી થવાનું નથી, તારે ભાન રાખવાનું છે. શેનું ભાન રાખવાનું છે? હું કોણ છું, ખરેખર હું કોણ છું અને હું કોણ નથી. આત્મ અનાત્મ વિવેક કોણ કરવાનું છે? બુદ્ધિ જ કરવાની છે. બુદ્ધિનો સબ્જેક્ટ છે. એટલે આ જે છે એ બુદ્ધિ, અને બુદ્ધિ એ કરી શકવાની સમર્થ છે. પણ બુદ્ધિ ઉપર આવી અને અટકી જઈએ એવું નહીં. બુદ્ધિથી પણ કંઈક ઉત્કૃષ્ટ છે, બુદ્ધિથી પણ સૂક્ષ્મ છે. અને બુદ્ધિથી સૂક્ષ્મ શું છે? જેને અહીંયા કહેવામાં આવ્યું છે પ્રત્યાઘાતમાં. પ્રત્યેગાત્મા. બરોબર. પ્રત્યેગાત્મા દરેક લેવલે છે. પ્રત્યેગાત્મા સ્થૂળ શરીર છે ત્યાં પણ છે, સૂક્ષ્મ શરીર છે ત્યાં પણ છે, ઇન્દ્રિયો છે ત્યાં પણ છે, મન છે ત્યાં પણ છે, બુદ્ધિ છે ત્યાં પણ છે. અને એ પ્રત્યેગાત્મા જે છે અહીંયા જે દર્શાવ્યું છે, આગળ જે મંત્રમાં દર્શાવે છે એને જરાક વાંચીએ આપણે બીજા પેજ ઉપર. હા, રેખાબેન રિપીટ કરજો. બુદ્ધેહે આત્મા बुद्धेः आत्मा સર્વ પ્રાણી બુદ્ધિનામ सर्वप्राणिनां बुद्धीनां પ્રત્યેગાત્મ ભૂતત્વાત प्रत्यगात्मभूतत्वात् આત્મા आत्मा મહાન महान् સર્વમહત્વાત सर्वमहत्वात् અવ્યક્તાત अव्यक्तात् યત પ્રથમમ જાતમ यत् प्रथमं जातं હૈરણ્યગર્ભમ हैरण्यगर्भं તત્વમ तत्त्वं બોધાત્મકમ बोधात्मकं મહાન આત્મા महान् आत्मा બુદ્ધેહે પરઃ बुद्धेः परः ઇતિ ઉચ્યતે. इति उच्यते. બરોબર. એટલે બુદ્ધેહે પરમ. બીજું આપણે પછી જોઈશું, પણ અત્યારે આ એક પોઈન્ટ જે સંદર્ભ છે એને આધારે જોઈએ. તો બુદ્ધિથી પણ પરમ જે છે એને કહ્યું છે અવ્યક્ત કહ્યું છે. બરોબર. બુદ્ધિથી પણ પરમ એ શું છે? અવ્યક્ત. અને અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી, એટલે અર્થાત જે કાર્યરૂપ નથી. પણ કોણ છે? કારણ. એટલે બુદ્ધિનું પણ કારણ જે છે એને અહીંયા દર્શાવ્યું છે અવ્યક્ત. હવે અવ્યક્ત જે છે એ એનાથી પણ સૂક્ષ્મ છે. બરાબર. અવ્યક્ત બુદ્ધિ કરતા પણ સૂક્ષ્મ છે. હવે બુદ્ધિમાં નિશ્ચય થાય છે, આપણે કહીએ છીએ. બુદ્ધિનો એ ગુણ શું છે? નિશ્ચય કરવાનો. મનનો શું છે? સંકલ્પ વિકલ્પ કરવાનો. અવ્યક્ત કારણ અવસ્થા કે જેને વ્યક્ત હર્ષાબેન માઇક બંધ કરજો. અવ્યક્ત એટલે કે કારણ અવસ્થા, વ્યક્ત એટલે કાર્ય અવસ્થા જે વ્યક્ત છે, જેને આપણે ગ્રહણ કરી શકીએ છીએ.
મનમાં ઉઠતા સંકલ્પ વિકલ્પને આપણે ગ્રહણ કરીએ છીએ કે નહીં? આપણે જાણી શકીએ છીએ. બુદ્ધિમાં ઉઠતા નિશ્ચયને આપણે જાણી શકીએ છીએ કે નહીં? જાણી શકીએ છીએ. હવે એ વ્યક્ત છે. એ વ્યક્તનું કારણ જે છે એ અવ્યક્ત છે, જેને મહત કહ્યું છે, મહાન, મહત તત્વ. તે અવ્યક્ત એટલે કે વ્યક્ત પૂર્વેની સ્થિતિ. અવ્યક્ત એટલે શું છે? વ્યક્ત પૂર્વેની સ્થિતિ. અને અવ્યક્ત જે એ પૂર્વની જે સ્થિતિ છે એની અંદર કોઈ ભેદ નથી. એમાં કોઈ ભેદ નથી. એટલે મનમાં ઉઠતા સંકલ્પ વિકલ્પ હોય કે બુદ્ધિમાં રહેલો નિશ્ચય હોય, એમાં અવ્યક્ત અવસ્થા જે કારણ અવસ્થા છે ત્યાં કોઈ ભેદ નથી. એને સમજવા માટે ઉદાહરણ આપણે લઈએ. જાગ્રત અવસ્થામાં મનના સંકલ્પ વિકલ્પને જાણીએ છીએ કે નહીં? જાણીએ છીએ. સ્વપ્ન અવસ્થામાં મનના સંકલ્પ વિકલ્પને જાણીએ છીએ કે નહીં? જાણીએ છીએ. બુદ્ધિના નિશ્ચયને જાણીએ છીએ કે નહીં? જાણીએ છીએ. પણ સુષુપ્તિ અવસ્થામાં જાણીએ છીએ? મનમાં ઉઠતા સંકલ્પ વિકલ્પ લાગણીઓ અને બુદ્ધિમાં ઉઠતા નિશ્ચય, જે નિશ્ચયાત્મિકા વૃત્તિ કહીએ છીએ, એ વૃત્તિને આધારે આપણે ડિફરન્સ કર્યો. જે વ્યક્ત અવસ્થામાં, એ વ્યક્ત અવસ્થામાં જે ડિફરન્સ કર્યો એ ડિફરન્સ છે ખરો અવ્યક્ત અવસ્થામાં? સુષુપ્તિમાં આપણે કહી શકીએ કે આ વૃત્તિ જે છે વૃત્તિ ત્યાં જ નથી. તો જ્યાં વૃત્તિ છે જ નહીં, અવ્યક્ત અવસ્થા જે કારણ રૂપ છે એમાં કોઈ ભેદ આપણે જોઈ શકતા નથી. પણ જ્યારે કાર્ય રૂપે પ્રગટ થાય છે એનો અર્થ છે કે કારણમાં આ હોવું જોઈએ. એટલે જેને અવ્યક્ત કહ્યું છે. અવ્યક્ત એટલે શું છે? જે કાર્ય રૂપે પ્રગટ થાય છે. જેવી રીતે વડનું ટેટું હોય અને એમાં એનું બીજ હોય, અથવા તો આપણે એના કરતા મોટું પેલું છે ગોટલી, આપણે આંબાનું જે કેરીની ગોટલો. હવે ગોટલો જે છે જેમાં સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ, એ ગોટલો જે છે આપણે જમીનમાં નાખી અને એને એ કરીએ તો શું થાય? વૃક્ષ ઉત્પન્ન થાય. વૃક્ષમાં જુદા જુદા ભાગ છે કે નહીં? વૃક્ષમાં જુદા જુદા ભાગ છે. મૂળ છે, થડ છે, પાંદડા છે, ડાળીઓ છે. એ પેલા ગોટલામાં જે અંદર ગોટલી રહેલી છે એમાં જોઈ શકીએ છીએ આપણે? એમાં એને જોઈ શકતા નથી. ગોટલીમાં આપણે તોડીએ તો આમાં દેખાય? પાંદડા અને બધું દેખાય? ના દેખાય. તો એ કેવું છે? અવ્યક્ત છે. પણ એ અવ્યક્ત છે એ જ વ્યક્ત થાય છે. અવ્યક્ત છે એ શું થાય છે? અવ્યક્ત અવસ્થામાં જે છે એ જ વ્યક્ત થાય છે. અને જગતમાં જે કંઈ આપણે સર્જન જોઈએ છે એમાં શું છે? પહેલા અવ્યક્ત અવસ્થામાં છે અને પછી વ્યક્ત થાય છે. આપણે આપણા મનના જે વિચારો છે, અત્યારે હું બોલતી હોઉં તો જે પહેલા કારણ રૂપે અવ્યક્ત અવસ્થામાં છે એ જ બહાર થાય છે કે નહીં પ્રગટ? એ જ પ્રગટ થાય છે. બીજું કંઈ જે હોય જ નહીં તે પ્રગટ થાય નહીં. એટલે અવ્યક્ત અવસ્થામાં જે છે એ જ વ્યક્ત અવસ્થામાં આવે છે. અર્થાત જે બુદ્ધિ છે એ બુદ્ધિ જે વ્યક્ત અવસ્થામાં છે એનું પણ કારણ જે છે એનાથી પણ સૂક્ષ્મ જે અવ્યક્ત અવસ્થા છે, જેને મહત કહેવામાં આવે છે, એ કેવું છે? એનાથી સૂક્ષ્મ છે, એનાથી ઉત્કૃષ્ટ છે. ઓકે, આ પ્રમાણે અહીંયા એને લેવાનું છે. અને એ જે અવ્યક્ત જે કહ્યું છે, અવ્યક્તાત પ્રથમમ જાતમ હૈરણ્ય ગર્ભમ, એ જે અવ્યક્ત છે, હવે સમષ્ટિને આધારે એ અવ્યક્ત છે એમાંથી જ હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થઈ છે. હવે હિરણ્ય ગર્ભ એટલે શું છે? જેને આપણે કહ્યું સમષ્ટિ સૂક્ષ્મ શરીર. હિરણ્ય ગર્ભ એટલે શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર. અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહું
એટલે આપણે ચક્ષુરેન્દ્રિયનું ઉદાહરણ જે આપ્યું હતું એ યાદ રાખવાનું. જ્યાં જ્યાં આંખ હોય ત્યાં એ રૂપને ગ્રહણ કરે કે નહીં? આ એક વ્યષ્ટિ જે છે એમાં રૂપને ગ્રહણ કરે છે, એવી રીતે સમષ્ટિમાં પણ એ રૂપને ગ્રહણ કરે છે. એટલે હિરણ્યગર્ભ જે છે એ કેવું છે? વ્યક્ત થયેલું છે, સૂક્ષ્મ રૂપે છે, પણ એ વ્યક્ત છે. શેમાંથી? અવ્યક્તમાંથી. એટલે અવ્યક્ત શું કહ્યું અહીંયા? મહત કહ્યું. એટલે મહત તત્વ જે અવ્યક્ત કહેવામાં આવે છે એને જ માયા પણ કહેવામાં આવે. એને જ માયા પણ કહેવામાં આવે. પણ એ માયા જે અવ્યક્ત છે એમાં જ બધું જ રહેલું છે. એમાં જ બધું જે વ્યક્ત થાય ત્યારે જે કંઈ છે એ બધું જ પેલા અવ્યક્તમાં કારણમાં છે, જે અભિવ્યક્ત થાય છે. એટલે જે કાર્ય રૂપે જે બધું પ્રગટ થાય છે એના કરતા એનું કારણ જે છે અવ્યક્ત છે. કેવું છે? સૂક્ષ્મ છે. વ્યક્તને આપણે ગ્રહણ કરી શકીએ, અવ્યક્તને આપણે ગ્રહણ કરી શકતા નથી. અને એનું ઉદાહરણ શું છે? સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થામાં શું ગ્રહણ કરીએ છીએ? ત્યાં નથી મન, ત્યાં નથી બુદ્ધિ, નથી ઇન્દ્રિયો, ત્યાં નથી શરીર. બધું જે વ્યક્ત છે એ કાંઈ છે નહીં. ત્યાં કોઈ ભેદ છે ખરા? સુષુપ્તિમાં કયા ભેદ છે? કોઈ ભેદ નથી. ભેદ નથી તો સમસ્યા છે? સમસ્યા નથી, પણ સમસ્યાઓ છે, પણ અવ્યક્ત છે. શું કહેવાય? સમસ્યાઓ બધી અવ્યક્ત છે. સૂઈ ગયા એટલે એટલો સમય કેવું છે? બધી સમસ્યાઓથી મુક્ત. પણ જેવા જાગ્રત અવસ્થામાં આવ્યા અને સમસ્યા વ્યક્ત થઈ, એટલે એ શું છે કે જે અવ્યક્ત રૂપે રહેલું છે એ વ્યક્ત થાય છે. એટલે ભગવાન જે કહેતા હોય ભગવદ્ ગીતામાં, વ્યક્ત અવ્યક્ત, વ્યક્ત અવ્યક્ત, આ ચાલ્યા જ કરે છે. એટલે રોજ આપણે સૂઈ જઈએ, ભગવાને સારું કર્યું છે, સૂઈ જાય એટલે બધું અવ્યક્ત. આ જગતે અવ્યક્ત અને સમસ્યાઓ પણ અવ્યક્ત. એટલે રોજ રોજ આપણે પ્રલયની સ્થિતિ આપણે પ્રાપ્ત કરીએ છીએ. નિત્ય પ્રલય કહેવાય. પ્રલય જે છે 4 પ્રકારના હોય. નિત્ય પ્રલય એટલે સુષુપ્તિ અવસ્થા. નૈમિત્તિક પ્રલય એ બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એટલે એને નૈમિત્તિક પ્રલય. બધું જ જે આ જગત આપણે જોઈએ છે એ બધું જ અવ્યક્ત અવસ્થામાં જતું રહે, ફરી પાછું વ્યક્ત થાય. બીજો દિવસ શરૂ થાય એટલે ફરી પાછો વ્યક્ત થાય. પણ બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું, એ પૂરું થઈ જાય બ્રહ્માજીનું આયુષ્ય એટલે ફરી પાછું મહાપ્રલય થાય. અને મહાપ્રલય થાય ત્યારે પણ બધું શું છે? બધું કારણ અવસ્થામાં, અવ્યક્ત અવસ્થામાં જતું રહે. ફરી પાછા નવા બ્રહ્માજીની ચૂંટણી થાય. ચૂંટણી થાય એટલે શું છે? ચૂંટણી એટલે એકચ્યુઅલી એપોઇન્ટમેન્ટ થાય. નવા બ્રહ્માજી આવે અને ત્યારે ફરી પાછું બધું વ્યક્ત થાય. અને આ રીતે સૃષ્ટિ ચાલ્યા કરે છે. અનંત કોટી બ્રહ્માંડ કે છે શાસ્ત્રમાં, તે બધું જ એ ચાલ્યા કરે છે, સાયકલ છે. પણ ચોથો પ્રલય છે આત્યંતિક પ્રલય. અને આત્યંતિક પ્રલય એટલે હંમેશને માટે બધું જ સમાપ્ત થઈ જાય. અને ક્યારે સમાપ્ત થાય? જ્યારે પોતાના સ્વરૂપને જાણે ત્યારે એ બધું જ સમાપ્ત થઈ જાય. બરાબર? ત્યારે ત્યાં સૃષ્ટિ રહેતી નથી. ત્યાં કંઈ અવ્યક્ત રહેતું નથી કે વ્યક્ત થાય. એટલે અવ્યક્ત અહીંયા જે આત્યંતિક પ્રલય છે એમાં આપણે જોઈએ સુષુપ્તિમાં જેવી રીતે અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે એવું અહીંયા રહેતું નથી. આત્યંતિક પ્રલયમાં સુષુપ્તિમાં અજ્ઞાન છે અને એ અજ્ઞાન એ કારણરૂપ છે અને એમાં બધું જ કારણ રૂપે બધું રહેલું છે, એ જ કાર્ય રૂપે પ્રગટ થાય છે. પણ આત્યંતિક પ્રલય એટલે જાગ્રત અવસ્થામાં જ જે વ્યક્ત અવસ્થા છે
ત્યાં જ સમસ્યા રહેતી નથી. એટલે સમસ્યા અવ્યક્ત છે જ નહીં તો વ્યક્ત થાય. કેવી રીતે? જ્ઞાન થકી. જ્ઞાન થકી એટલે આત્યંતિક પ્રલય. એટલે એના વિશે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય